વડોદરામાં આજથી 10 અને 12ની ધોરણની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વડોદરામાં આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે। વડોદરામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ। શહેરમાં કુલ 176 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। શહેરમાં 1000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત। પોલીસ કર્મીઓ તૈનાત કરી સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ। વડોદરાથી આપણી સાથે સત્યમ જોડાઈ ગયા છે। જી સત્યમ, કેવી તૈયારીઓ ચાલી રહી છે? કેન્દ્ર પર આવ્યા છે 176 જેટલા શહેરમાં આવા કેન્દ્ર છે અને આપણે જોઈ શકીએ તે પ્રમાણે કેન્દ્ર છે જે સ્કૂલ પ્રશાસનના જે લોકો છે તેમના દ્વારા તમામ જે વાલીઓ જે અહીંયા આવ્યા છે જેમના વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ છે તેમના માટે આ અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે। જોઈ શકાય તે પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કેન્દ્ર ની આજુબાજુ જે છે ત્યાં કોઈ પણ જે 4 થી વધુ લોકોને ઉભા ન રહેવાની પણ તાકીદ કરવામાં આવી છે। સાથે જ સ્કૂલ મૂકવામાં આવે છે। હવે તમામ જે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષાર્થીઓ છે તેમને હવે એક લાઈનમાં ઉભા રહેવાની કીધી છે અને શાળા પ્રશાસન દ્વારા જે વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ છે તે તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા હેતુ સાથે તેમને પ્રેરણા માટે તેમને એક તેમનું મોરલ બૂસ્ટ થાય તેવા હેતુ સાથે એક સુંદર આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો સ્કૂલનો જે બેન્ડ છે સ્કૂલનો બેન્ડની સાથે ફૂલહાર તેમજ ઢોલધાણા આપીને તેમનો જે પરીક્ષાર્થીઓ છે તેમનો મનોબળ વધારવાની વાત કરી છે। તેમ છતાં પણ આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ અત્યારનું જે વાતાવરણ છે જે શાળા છે અહીંયા ઉર્વી વિદ્યાલય કરીને તે ઉર્વી વિદ્યાલય અહીંયા 176 માંથી એક પરીક્ષાનું કેન્દ્ર અહીંયા પણ આપવામાં આવ્યું છે અને આપણે જે પ્રમાણે જોઈ શકીએ જે વ્યવસ્થા જે શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે પુષ્પ લેવામાં આવે છે। જે વિદ્યાર્થીઓ જયારે પરીક્ષાર્થીઓ અહીંયા આવશે તેમને પુષ્પ આપવામાં આવશે। સાથે જે શાળાનો જે બેન્ડ છે તે શાળાનો બેન્ડ તે પણ વગાડવામાં આવશે। સાથે જે ગોળધાણા છે તો ગોળધાણા પણ અહીંયા નજરે જોવા મળી રહે છે। આપણે જોઈ શકીએ તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ આવશે તેમને આ ગોળધાણા પણ આપવામાં આવશે જેથી તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકશે તેમજ તેમને પ્રોત્સાહન પણ મળશે। તમામ પ્રકારની અલગ વ્યવસ્થાઓ જે શાળા પ્રશાસન છે તેમના દ્વારા પણ કરવામાં આવે છે। સાથે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। શહેરભરમાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓ કડક સુરક્ષાની વ્યવસ્થાની સાથે અત્યારે તૈનાત થઈ ચુક્યા છે। વડોદરામાં 176 જેટલા પરીક્ષાના કેન્દ્ર છે અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની આપણે વાત કરીએ તો ધોરણ 10 નો આજે જે પ્રથમ જે ભાષાનો પેપર છે તેનો છે ગુજરાતી ને ઇંગ્લિશનો ભાષાનો પેપર છે। જ્યારે સામાન્ય પ્રવાહની આપણે વાત કરીએ ધોરણ 12ની તો તેમાં ઇકોનોમિક્સનો આજે પેપર છે તેમજ સાયન્સની વાત કરીએ તો ફિઝિક્સનો પેપર આજે તેમનો છે। તેને લઈને આ જે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેની પ્રથમ એટલે 10:30 વાગે હવે તેમનો પેપર ચાલુ થશે જે 1:30 વાગ્યા સુધી રહેશે। તમામ જે વાલીઓ છે તે વાલીઓ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે। આપણે જે બેંક તેમની જે પરીક્ષાર્થી છે તેમની સાથે પણ વાત કરીશું। કેવી રીતની તૈયારી છે? કોઈ પણ જાતનો તણાવ કે એવું ખરું? અચ્છા, કેટલા માર્ક્સ સ્કોર કરશે? તો ચોક્કસથી આપણી સાથે બીજા શું કહેશો કેવી રીતની તૈયારીઓ કરવામાં આવી છે? बहुत अच्छी है। आज कौन सा पेपर है? ग्रामर की कैसी तैयारी है? આપણે જોઈ શકીએ જે પ્રમાણે કોઈ પણ જે વિદ્યાર્થી અત્યારે જે પ્રથમવાર જે પરીક્ષા આપી રહ્યા છે તે પરીક્ષા આપી રહ્યા પણ તેમના પર કોઈ પણ જાતનો જે તણાવ છે તે જોવા નથી મળતો। આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે વાત કરીશું। હજી શું કહેશો કે આજે ધોરણ 10ની અને 12ની પરીક્ષા છે, વાલીઓને કેવા પ્રકારનું તણાવ હોય છે, તમે તણાવ દૂર કરવા માટે શું છે? સર્વપ્રથમ તો હું એવું કહીશ કે આજે અમને એક ચિંતા એવી હતી કે આખા સમગ્ર વડોદરાની અંદર જે કોર્પોરેશને ગટર લાઈનનું એ કર્યું છે તે સારા માટે છે, પરંતુ બધાને અગવડ પડી ગઈ છે અને જો ટ્રાફિક જામ થઈ ગઈ છે તો અમે સમયસર પહોંચીશું કે નહીં પહોંચી શકીએ એવો એક પ્રોબ્લેમ હતો। એટલે અમે 1 કલાક વહેલા આવી ગયા છે અને કોઈ તકલીફ ઊભી થઈ નથી અને બધા જ બાળકોને અમે અને અમારું બાળક પણ પરીક્ષા કરી હતી અમને પણ અમારા 10મા ધોરણની યાદ આવી ગઈ અને અમારી વખત આવું બધું નતું। અમે તો જઈએ અને અમારી મેરે પરીક્ષા આવીને આવતા હતા, પણ આજે બધા બાળકોને મને એટલું બધું એક્સાઇટમેન્ટ છે કે
ના પૂછવાની વાત. તો અમે એવું કહીશું બધાને કે બધા સમયસર આવી જાય, કોઈની પરીક્ષાની અંદર વિલંબિત ના થાય, 1 કલાક વહેલું હોવું સારું. ચોક્કસ વહેલું હોવું સારું છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા છે, ત્યારે તંત્રે પણ જે વાલીઓ છે તેમને પણ અનુરોધ કર્યો છે, કારણ કે જે પ્રમાણે અત્યારે વિકાસના કામો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે પાલિકા દ્વારા, અને તેને લઈને કોઈની પણ ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાય નહીં તેને લઈને જે વાલીઓ છે તેમને પણ તાકીદ કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ જેમાં મોટી સંખ્યામાં જે અત્યારે આ કેન્દ્ર ઉપર જે વિદ્યાર્થીઓ કે આ પરીક્ષાર્થીઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે, તેની સાથે તેના વાલીઓ પણ છે. વાલીઓ પણ આપણે વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે અત્યારે જે વિદ્યાર્થી પ્રથમ વખત અત્યારે જે પરીક્ષા આપી રહ્યા છે તેની સાથે વાલી છે તે વાલીઓને પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેવા માંગશો? આજે ધોરણ 10 ને 12ની પરીક્ષા છે, 10માના વિદ્યાર્થીઓને આગળ કેવા પ્રકારનું વાતાવરણ તેમના માટે કરવામાં આવે છે, તમને કોઈ તણાવ ના સાઈડ કરવું જોઈએ કે છોકરાઓ બી ખુશ રહીને એ લોકો સાઈડ એક્ઝામ આપી શકે, ટેન્શન નહીં. શાળા પ્રશાસન દ્વારા પણ અહીંયા જે કેન્દ્ર આપવામાં આવ્યું છે તેના દ્વારા પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ છે તે પણ તણાવ મુક્ત રહી શકે. એટલે બેંડનું એટલે કે જે ગોળદાણાનું જે શું કહેવામાં બહુ સારું છે, બહુ સારું. આપણે જોઈ શકીએ જે પ્રમાણે અનેરો ઉત્સાહ જતો વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ માટે ઉત્સાહ વાલીઓમાં પણ જોવા મળી રહ્યો છે. વાલીઓ પણ જે વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે તેના પર કોઈ પણ પ્રકારનો તણાવ ના હોય તેની પણ વાત તેઓ કરી રહ્યા છે. શાળા પ્રશાસન લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું. અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે લોકો જે પ્રમાણે અહીંયા વ્યવસ્થામાં ઉભા છે. આપણી સાથે શાળાના પ્રશાસન છે, શાળાના પ્રશાસન સાથે પણ વાત કરીએ તો કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે તમામ લોકો ધોરણ 10 ને 12 માટે. એટલે દર વર્ષની જેમ બાળકોને વેલકમ કરવા માટે અમે બેન્ડની સાથે ફૂલોની વ્યવસ્થા કરી છે, ગોળદાણાની વ્યવસ્થા કરી છે. વડોદરાના મેયર શ્રી ખાસ યુનિવર્સિટી સાથે ઉપસ્થિત છે. ધોરણ 10ના જે સૌપ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એ લોકોને વેલકમ કરવા માટે, અને ખાસ સીસીટીવીની સાથેની તમામ જે બોર્ડની ગાઈડલાઈન છે એ ફોલો કરવામાં આવે છે. પણ બાળકોને પ્રેશર વગરનું પેપર આપવામાં આવે છે એ રીતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે બાળકોને કોઈ પણ પ્રેશર નહીં, કોઈ ધાગાબાજી નહીં. અમારા સમય પ્રમાણે એ લોકોને વહેલા અમે એન્ટ્રી આપી દેવાના છે. પેપર શાંતિથી એ લોકો જોઈ લે, પછી રાઇટિંગ શરૂ કરે એ રીતનું તમામ જે ક્લાસ સંચાલકો છે એ તમામને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. કોઈ પણ બાળકો કોઈ પણ પ્રકારનું પ્રેશર ના આવે, એ લોકોને હોમલી એટમોસ્ફિયર લાગે, અને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો એ તરત આપણે પૂછી શકીએ એ રીતે વ્યવસ્થા. અને ખાસ કરીને વાત કરીએ તો ધોરણ 10 બાદના જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય, સાથે વાલીઓની પણ આ એક પરીક્ષાને કસોટી હોય છે. સાચી વસ્તુ છે, પણ એ જ આપણે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે પરીક્ષા પર ચર્ચા કરે છે એમાં પણ ખાસ ઉલ્લેખ કરે છે કે વાલીઓની સૌથી પહેલા તો પ્રેશર નથી લેવાનું. જો વાલીઓ પ્રેશર નહીં લે તો જ બાળકો પ્રેશર નહીં લે, અને આમાં પ્રેશર નથી. આ એક જાતની પરીક્ષા છે. હા, એ લોકો બોર્ડ સેન્ટર જે આપવામાં આવે છે ત્યાં બાળકોએ આમાં પરીક્ષા આપવાની હોય છે. બાકી જે પરીક્ષાર્થીઓ જે 1 થી 9 ધોરણની અંદર આપે છે એ જ પ્રમાણે એ લોકોએ પરીક્ષા. ચોક્કસ જોવા જોઈએ જે પ્રમાણે શાળા સંચાલકો છે, શાળાના જે મેનેજમેન્ટ છે તેમના દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે ધોરણ 10 ને 12 માટે કરવામાં આવી છે. ધોરણ 10 નો અત્યારે આજે પેપર જે અત્યારે ટૂંક સમયમાં તે લોકોને એન્ટ્રીનો પ્રવેશ આપવામાં આવશે. 10:30 વાગે આ પેપર શરૂઆત થશે, બીજો 2 વાગ્યા સુધી આ પેપર નું સમાપન થશે. આજે પ્રથમ ભાષાનું જે પેપર છે ગુજરાતી ઇંગ્લિશ જે પ્રથમ ભાષા છે તેનો આજે ધોરણ 10 નું પેપર છે. 12માની પેપરની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું જે પેપર છે ઇકોનોમિક્સનું છે, અને સાયન્સની વાત કરીએ તો સાયન્સમાં ફિઝિક્સનું પેપર આજે પ્રથમ છે. હવે જોઈ શકે જે પ્રમાણે વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેને પરીક્ષાર્થીઓ છે પરીક્ષાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તણાવમુક્ત વાતાવરણમાં પેપર ના આપી શકે તે માટે શાળા પ્રશાસન જેટલા પણ કેન્દ્રો છે તેના દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે જે બેન્ડ છે, જે શાળાનું બેન્ડ છે તે શાળાનું બેન્ડ વગાડીને જેટલા પણ પરીક્ષાર્થીઓ છે તેની અંદર પ્રવેશ આપવામાં આવશે. સાથે તે જયારે આગળ વધશે ત્યારે તેમના માટે જે પુસ્તકો પણ તેમને આપવામાં આવશે. સાથે જે ગોળદાણા છે ગોળદાણા આપીને તેમનો મનોબળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે ધોરણ 10 ને ધોરણ 12ની જે પ્રમાણે પરીક્ષા ચાલી રહી છે અને તણાવમુક્ત વાતાવરણ પરીક્ષા આવે તેના માટે તમામ પ્રકારની સંપૂર્ણ તકેદારી પ્રશાસન દ્વારા રાખવામાં આવે છે. તો શાળા સંચાલકને તેમજ શાળાના મેનેજમેન્ટ જ્યાં કેન્દ્ર આપવામાં આવે છે કેન્દ્ર જે લોકો છે તેના દ્વારા પણ કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી સંખ્યામાં લોકો આવ્યા છે. જે પ્રશાસન છે તેના દ્વારા પણ વ્યવસ્થાના ભાગરૂપે પહેલાથી જે વાલીઓ છે તેમને તાકીદ કરવામાં આવી હતી કે જે પ્રમાણે વિકાસના કામો જે અત્યારે શહેરમાં હાથ ધરવામાં આવે છે તેથી તે પરીક્ષા આપવા માટે તેમને વિલંબ ન થાય તેના માટે પહેલાથી તે લોકો પહેલાથી જે પોતાના નિવાસ સ્થળેથી નીચે અને પરીક્ષા આપે. જોવા જઈએ તો અનેરો એવો ઉત્સાહ છે. હવે ધોરણ 10 નો આજે ધોરણ 10 નો અત્યારે
પ્રથમ પેપર છે, પ્રથમ ભાષાનો પેપર છે, અને ત્યારબાદ આવશે ધોરણ 12નો પેપર છે, જે 3 વાગ્યાનો છે. ત્યારે તમામને અનુરોધ કરવામાં આવે છે તંત્ર દ્વારા કે વહેલા પોતાના નિવાસ સ્થાનેથી નીકળે, જેથી તે કેન્દ્ર જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં વહેલા પહોંચી શકે. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજે પ્રારંભ. વડોદરામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ.